સમગ્ર મહેસાણાની અંદર મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડના ચક્કરમાં 900 કરોડનો ભ્રષ્ટાચાર કરવા નગરપાલિકા જઈ રહી છે, ત્યારે અમારા માનવ આશ્રમથી લઈ અને બિલાડી બાગ સુધી જે આઇકોનિક રોડ ખોલવામાં આવ્યો છે, 12 મીટરનો રસ્તો તોડી અને 9 મીટરનો રસ્તો કરી રાખ્યો છે, ત્યારે અમારા દુકાનદારો આજે 100 થી વધારે દુકાનદારો સ્વયંભૂ દુકાનો બંધ રાખી અને આ રેલીની અંદર જોડાયા છે. કારણ કે એમની દુકાને માલ સામાન ઉતારવા માટે કોઈ કટ નથી રાખ્યો, એમના ગ્રાહકોને દુકાન સુધી આવવા માટે કોઈ કટ નથી રાખ્યો, પાર્કિંગ એક્ટિવા ઉભી રહે એટલો પણ રસ્તો નથી રાખ્યો. ત્યારે આઇકોનિકના ચક્કરમાં સોસાયટીઓમાં જવા, સ્કૂલે જવા, મદ્રેસા જેવા સ્થળો પર જવા માટે પણ આ મહાનગરપાલિકાએ કોઈ જગ્યાએ કટ રાખવામાં નથી આવ્યો. ત્યારે આ વિસ્તારના તમામ વેપારીઓ, ત્યાંના રહીશો આજે ભેગા મળીને મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરી છે. જે દિવાલ દુકાનો આગળ બનાવવામાં આવે છે, દિવાલ તાત્કાલિક ધોરણે તોડવામાં આવે અને દુકાનદારોને જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે એ આઇકોનિકના નામે હેરાન પરેશાન ના કરે, એની રજૂઆતના પગલે આજે સમગ્ર વિસ્તારના સૌ દુકાનદારો અમારી સાથે જોડાઈ અને મ્યુનિસિપલ કમિશનરને આજે રજૂઆત કરી.